મિનિમમ છેલ્લા એક અઠવાડિયા પછી દોસ્તો તમે જોઈ શકો છો અને મારી દુકાનનો નજારો તમે જોઈ શકો. આ દોસ્તો હંમેશા લહેરાતી જ રહે છે મા કાલિકાની. અને દોસ્તો એ બાજુથી તમે જોઈ શકો છો આ ઝાડ કેટલું મોટું. તો દોસ્તો મિનિમમ એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે હાલની અંદર હું મારી શોપ પર આવી મારી રીતે. અને દોસ્તો નજારો તમે જોઈ શકો છો. તો દોસ્તો ઘણા સમય પછી આજે હું મારી શોપ પર આવી ગયો અને ખૂબ મને અલગ ડિફરન્ટ ટાઈપ જેવું મને લાગી રહ્યું છે. ઘણું દુઃખ થાય છે. મિનિમમ એક અઠવાડિયા પછી આપણી દુકાન પર હું આવ્યો છું, તમે જોઈ શકો છો. તો ખૂબ મને અફસોસ થાય છે દોસ્તો કે આજે હું કેટલા સમય પછી દુકાન પર આવ્યો, તમે જોઈ શકો છો. દુકાનનો હાલત આખી બહુ ખરાબ થઈ ગઈ છે. એમાંથી કોઈને પાણી બી નાખ્યું, તમે જોઈ શકો છો. ઉગી ગયું છે, તમે દોસ્તો જોઈ શકો છો. અત્યારે આની અંદર કોઈ બી વસ્તુ મતલબ કે કશું બી હોઈ શકે અહીંયા. તો અત્યારે હાલમાં દોસ્તો મિનિમમ એક વીક પછી આપણે દુકાન પર આવ્યા છીએ અને સમય દોસ્તો બહુ મતલબ એકદમ ક્રિટિકલ સમય લાગી રહ્યો છે દોસ્તો. તો મારી તબિયત ખરાબ હતી, મારી જોબ બી બંધ થઈ ગઈ અને એક બાજુ મારી દુકાન બી બંધ. તો એક હપ્તા પછી હું અત્યારે અને મિનિમમ અત્યારે 6:30 ને એપ્રોક્સનો ટાઈમ છે. તો દોસ્તો તમે જોશો હું એ બાજુ ત્યાં આવ્યો છું અને દોસ્તો બોર્ડ બી આખું આપણું એક ચોરી થઈ ગયું છે. બોર્ડ બી આપણું કોઈ લઈ ગયું છે, ખબર નહીં. તો આપણા મમ્મી જરા બહાર ગયા હતા, જે અત્યારે હાલની અંદર પાછા આવી ગયા છે ઘરે. તો જેના લીધે દુકાન આપણે બંધ થઈ ગઈ. તો ટૂંક જ સમયની અંદર સારા બ્લોગ આવશે એકવાર ચેનલ પર. તો ખૂબ આ રીતે સપોર્ટ આપ્યો છે. આ રીતે ઘણો બધો કચરો ક્લિયર કરવો પડશે દોસ્તો. મિનિમમ એક અઠવાડિયા પછી આપણે દુકાન પર આવ્યા છીએ.